રામ રામ ને સીતારામ ડાયરા અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાખ્યું કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બધું દૂર થઈ ગયા હોત દૂર થઈ ગયા કેમ કે આપણે હે ને આમાં ગ્લેન્ડર નું એવું બધું કામકાજ હાલે છે તો ત્યાં ફેરી પાછો એનો અવાજ આપણે એમ કહેવાય કે 4 રૂમમાં રફ નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે આ બધું તો આવું કાક આ બધું થોડું થોડું દેખાવું મળ્યું તો વાઈટ બધું દેખાય પેલા તો બધાને રામ રામ ને સીતારામ બધાને તો પછી છે ને આપણું ફિનિશિંગ સરસ મજાનું આવશે જીતો આ રફ તૂટી છે હવે છે ને ઓલા બ્લેન્ડર નું કામ ચાલુ થઈ ગયું એટલે પાછા થઈ જાય તો બહાર આવું કાક હાલે કેમ કે પેલા હે ને આજે પ્લેટોના હાંધા હોય ને આવડા આજે દેખાય એમાં ગ્લેન્ડર મારવાનું કામકાજ હાલે છે એવું બધું છે અને અહીંયા તમને બધાને ખબર છે કે આપણે માલ સામાન બનાવવાનું હા હાલે સમજો આ રીતે કાંક ગ્લેન્ડર મારવાનું હોય હાંધા બે પ્લેટો ભેગી થતી હોય ને તો ના વચ્ચે ગ્લેન્ડર મારે આવું કામકાજ હાલે કેવું આ રૂમમાં હે ને જો હજી આમાં કામ કમ્પ્લીટ કરીને બહાર નીકળ્યા છે એટલે જો તમને પ્લેટોના હાંધા હોય ને એમાં છે ભેજ દેખાય છે ને ફેર તો દેખાય છે પણ અત્યારે અડમ ઉડીને આવે એ કાંઈ ન થાય કેમ કે હજુ છે ને જે એક આખ ઉપર પાડે છે બાર પછી કામ છે એ તો કામ કરવું જ પડે એના વગર હાલે છે ને બધું તમારે રસોડામાં સારું થઈ ગયું જોવું હે હા હું રોકાણો દેખાવ કા રૂપાળા દેખો ને હતા ને એવું છે આ બધું છે ને આપણે ફૂટી મારવાનું કામકાજ જો આવું કાકાલા રસોડામાં હા રસોડાનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે જે રફ હાથ હાલે છે રફ એવું છે હા એમ જ કહેવાય ને આમાં ચૂલા ન કરતા ને કરતા બધું કાળું કાળું થઈ જાય ધુમાડા અમારે વાને ચૂલો રાખો તું જ્યાં ચોમાસામાં વરસાદ આવે ત્યારે ફળિયા પત કે થાય વરસાદ એટલે હવે ગેસ નો ચૂલો રાખવાનો બંધણ વાળો નહીં ધુમાડા વાળો નહીં રાખો હા આ સકડી હું આ સકડી આટલો લગભગ મારું સડા આની જાડાઈ કેટલી છે એટલો માલ સડે એમ હાલો તો અત્યારે છે ને સકડી ફેરવવાનું કામ શરૂ છે એવું છે ને હા કાંઈ વાંધો નહીં લઈએ દઉં નવી લાવ્યા તમે એને તો કામ આપતી બહુ જૂની થઈ ગઈ હવે નવી સકડી ચાલુ કરશે એટલે હબ ઉતાવળા થાય ને જૂની થઈ ગઈ પૂરી થઈ ગઈ હા પણ જૂની થઈ ગઈ નો કેવાય પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ હાલો એક સકડી પૂરી થઈ ગઈ ને બીજી સકડી લગાવે છે એટલે છે ને આમાં ફિનિશિંગ સારું આવશે હવે અત્યારે લગીને જૂની સકડી હતી જૂની હોય તો સારું આવે પણ કામ થોડીક વાર લાગે ધીમું થાય આમાં ઝડપથી થાય ચાલો કઈ વાંધો નહીં હાલો હમણાં પાછો અવાજ ચાલુ થઈ જશે ટ્રુન 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 ને કેવી સકડી આવે એમાં ઘેર ને ખોખો લઈને હાથમાં ઉભા આવું વાયસર આવે પણ જરૂર ન હોય નકર તો હાલો કઈ વાંધો નહીં આજે છે ને એમ કેવાય ને ચારે રૂમ છે ને રફ માં થઈ જાય કમ્પ્લેટ અને રસોડામાં તારે કામ ચાલુ છે અને ઓસરીમાં પણ કામ ચાલુ થઈ જાય છે મને એવું લાગે છે રસોડું હમણાં ઘડીક વારમાં પૂરું થઈ જશે પછી ઓસરીમાં આવતા રહે ઓસરી ને એવું બધું કમ્પ્લીટ થાય પછી મેન કુટી આપણે વોટરપ્રૂફ આવે જેનો પાલિશ કરવાનો હોય ઈ પાછો બાકી બીજા હાથમાં નહીં પાણી અમને ક્યાંય તમારું ખાવતું નથી તો તમને કીધું છે મીઠું પાણી ભરીને આવજો આપણે થોડું મોડું થાય પાણી એને મીઠા પાણી સિવાય મજા નહીં એવું થતું તરત સીપે જ નહીં એમ થાય આપણે મોડું પાણી પેટ ભરાય જાય પાણી પીધું એવું લાગે નહીં એમ ઈ કઈ બાજુના ભૈયા છે આ એમપી યુપી તમારે ના કેવું પાણી આવે તમારે બધાને કઈ નંદી આવે નર્મદા ચમલ ગંગા જમુના ઈ બધી નંદી આવે એટલે મીઠું પાણી હોય ઈ બાજુ આપણે નંદી તો અહીંયા નર્મદાનું પાણી લેવું હોય તો આવે પણ અમારે અહીંયા વાડીએ મોડું છે હાલો નદી ચાલુ થઈ ગઈ છે ચા પાણી હાલે ચા પાણી એવું હે
સા ઠરી જાહે શાક ખરીદા પણ એમ તો કુટી બનાવે છે કુટી બનાવવાનું આપણે પીવાનું કા થોડી થોડી ખાઈ છે જો કુટી આ રીતે કાંક બનાવવાની હોય ખબર છે ઓકે કેમ બનાવે કેમ બનાવે જો એનું મશીન હોય સ્પેશિયલ એમાં પાણી નાખવાનું કુટી નાખવાની મિક્સન થઈ જાય ને એકદમ સરસ મજાનું તમે નથી પીતા શા તમે નથી પીતા લાગતા કે અરે ભાઈ તું પી લો આપણે આંડા પાણી પીતે હા તો પેલા ચા પી લો હવે તો કેવી લાગે અમારી ઘરની ચા તમે આવી બનાવો ઘરની છે તો ઘરની હોય ને ઘરની છે આમાં એમ હોય હોટલ ને એમ પીતા હોય પણ હોટલ ની ભાવતી જ હોય તમને ઘણા હોટલે બધું આદુ ને એવું બધું નાખતા હોય આપણે તેવું કઈ રાખતા નથી એવું કઈ ન મળે છે તો કઈ વાંધો નહીં વખાણી જ ખરા લ્યો હવે શિવાન પપ્પા તમે પીવો તમે કહેતા હતા ને મળી રાખવાની તમારે ડાળી મોટી લે પાછા ને ક્યાં હવે નાની કે કાંઈ વાંધો નહીં બધા ચા પાણી પી લે સરસ મજાના તો અત્યારે છે ને રસોડામાં કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાલક ને એવું બધું ઓસરીમાં લઈ લીધું છે અને હવે કામ ઓસરીમાં ચાલુ થશે કુટી લગાવવાનું રસોડું તો ઘડીક વારમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને પાલક ને કુટી ને એવું બધું બનાવીને જો લઈ ગયા છે અને હવે આના ઉપર કામ ચાલુ થાય તેલ લગાડે ટ્રેક્ટર રમો હાલો આગા જો ટ્રેક્ટર લઈને જાવું બાપુ ના અને આ તો એકલો સ્પીડ માં હાલે ને ઝડપી છે ને બનતા 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 હું કામ પપ્પા ટ્રેક્ટર માં બેઠા એટલે હા હમણાં મૂકીને વાંધો બેહવાનું આપણે હો એ ભૈયા ગયા એ ક્યાં 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 જાવું ગજમણા ગયા ભાઈ આયા રખડતા રખડતા હાથમાં ટિફિન લઈ હા તો હા તો હાલી નહીં રખડતા રખડતા થાય હાલે સીધો ઘરે આવ્યો છે એવું છે ટિફિન લેવા જાય છે શિવાની નાખું છું ને ઘડી ગાડી રમવું હોય ઘડી ટ્રેક્ટર રમવું હોય મારી દે દે ભાઈ ને ટિફિન લેવો બસ તારે નથી લેને દેવાનું ટિફિન હવે આને લેવું ટિફિન ઓલી દહેર નહીં હવે મારી લા ઓલી માર લે નહીં ડીશ દઈ દે લઈ દઈ દે લઈ આખી વેચા ભાઈ ગાડી ખડી તો દે ના એમાં હું લેવું તારે તો હે ને આપણે ઓસરીમાં જો પેલો હાથ લાગી ગયો હે બે ખાલામાં ખાલી બાજુ ની રે બે કમ્પ્લીટ થઈ ગયું એવું છે એટલે હાવ કમ્પ્લીટ નહીં રફ હાથ કમ્પ્લીટ થઈ ગયા હે ને હજી તો ગલેન્ડર નું કામકાજ આગળ આગળ આવેલું જાય અને પાછળ રફ હાલી જાય આમ કરવાનું આમાં તો કેવા હાંધા જો હુકાવા મીડ્યા હે જો હું કઈ એટલે એકદમ વ્હાઈટ દેખાય છે તો ઓલા રૂમમાં હંધાય પેલા સુધી એમાં આખું વ્હાઈટ દેખાતું છે આખો વાઈટ દેખાય વાંધા લીલા નો દેખાય હાલ તો આ બધું લઈ આ શું નો અને આ કુટી કેટલો ફેર પડે એ સુના કેટલો ફેર પડે હવે આ રૂમ માં જઈએ સમજો સમજો એકદમ વ્હાઈટ 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 સૌપ્રથમ પેલા આમાં સ્ટાર્ટિંગ કર્યું છે શરૂઆત આમાં કરી છે જો હજી આમાં પાલસ તો બાકી છે હા કમ્પ્લીટ થાય પણ કેમ કે આરનું ગલેન્ડર નું કામ ચાલુ છે ને એ પૂરું થાય ને પછી પાલસ નું કામ કરશે નકર ડમરી સડે ને તો ચોટી જાય વેલું હોય એટલે ચોટવાનું જ છે નહીં એવું હોય ને હા એવું હોય થઈ ગયો અવાજ નહીં અવાજ બંધ થઈ ગયો શું ખા પોક 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 પાડેલો છે હમણાં કામ તો રહે ને કામ એવું તો રહે જ તે
એવું તો રહે અવાજ આવ્યા જ કરશે અને પાછો હવે આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે બા ચા બનાવાઈ ગયા છે એટલે હવે હું બધું તૈયાર કરવા જવા તારું લેવા એવું છે ઈ નાખો હોય ને ચા આવું થઈ નથી એમાં કઈ ના પડાય ન જ પડે ને તમે કોઈ જ ના પાડો હા અને કુટીનું કામ પણ એમ કેવાય જોરદાર હાલી રહ્યું છે આમ બે લગાડવાનું ખાના કમ્પ્લીટ થઈ જાય ત્રીજું ખાનું છે ને આમ પછી બે ખાના રહે એવું છે આવી રીતે કુટી મારવાનું કેમ તને આવડે હા હા ખાવાની ખબર પડે આબુ ભવન છે ને સરસા હાલે પટારેલી આપણને એમ નહીં પછી તો કઈ દઈશ મારો જીવ ક્યાં હશે ખબર છે તો તારા પટારા ઉપર થઈ જતા ના કેમ ન પડે તો મારા પટારો એવો નથી આ બાને હલકો છે પેલો એવું છે બા આમ એકલા ખોલવાય નથી દેતા એકલા ખોલીને આમ બાનું મુખાઈ જાય ને તોય ખીજાય જે એમ થઈને હવે છેડે મૂકવાનું એના બદલે અત્યારે પટારા માર ચડીને કૂટી કરે છે ખરાબ પડી એટલે બાને પટારા એની જ ઉપાધિ થતી છે ઉપાડી એ બીજું કાંઈ નહીં. સમજો ઈ ભાઈ તો તેનું કામ જ કરે. એનું બનવા નથી કાંઈ. પટારાનું કેસો એમ હા, ખબર નથી આમાં. આ લઈ લે ટેબલ ને પાલક ને એવું પણ આ કે છે ઈ મારે એકલા લેવું કરતા ફટારામાં ચડીને કામ ચાલતું તો અત્યારે આપણે વાળું પાણીનું તૈયાર થઈ ગયું છે અને આજે વાળું પાણીમાં આપણે ખીર પૂરી બનાવી છે અને બધાને વાળું થઈ ગઈ છે આજ તો બાએ પણ વાળું કરી લીધી છે શિવાનીના પપ્પાને હું બાકી છું નહીં ખીરમાં નાખ્યો હે ગોળ ગોળ અરે છે પૂરી પૂરી ગોળ જો કેવી સરસ મજાની ગોળ વાળી ખીર મજા આવે ખાંડ આપણે નાખી નથી નાખી એટલે ગોળ જ મિક્સન કરીને ખાવાનો અને સરસ મજાની જો આ પૂરી બનાવી છે આપણે મોળી પૂરી બનાવી છે ને બસ હવે વાળુનું તો આપણે બધું જો તૈયાર જ છે આજ તો ખીર પૂરી ને એવું જ આપણે ખાવાનું છે ને આપણે જો ગોળ નાખ્યો છે ખાંડ નથી નાખી ખાંડ હોતા ભળે પણ કીધું ગોળમાં મજા આવે નહીં હા બા હું લેવા દૂધ લેવા દૂધ ચશે જ ચશે શિવાની પપ્પાના વાળુમાં દૂધ જોયું છે ને એટલે પૂછું છું પણ ખીર બનાવી છે ને એટલે પેલા ખાઈ લે ને પછી જોઈને તો પછી આપવા હવે તો આમાં છે ને ગલોપ મૂકશું ને એટલે સાંજે ઘણું અંજવાળું પડશે નહીં બા થોડું થોડું લાગે ને એટલે કે કેવું લાગે થોડું થોડું તો અત્યારે છે ને અમારે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ બધા અત્યારે છે ને શેણા શેકે છે ઓલા શેણા લાવવા શીખ્યા એટલે શેણા શેકવાનું કાંક ખોલવાનું કાલના શાક ને એવી બધી તૈયારી અત્યારે કરવી છે જો આ બાજુ કાંક ખોલવાનું હાલે હે બા સાસ ફેરે છે એટલે મોટર નો અવાજ આવે અને જો એમાં દાણા ફોલવી છે મોટા ભાઈ ફળિયામાં જો તાપ કરીને શેણા શેકે છે ઓળો કરીને ખાવાનો ત્યારે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવર્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય